મણિપુર જીપીએસસી 2025માં મોસ્ટ એક્સપેક્ટેડ પ્રશ્નમાં આ પ્રશ્નની ગણતરી તમારે કરવી જોઈએ. વાંચો શાંતિથી કે ભાઈ રાષ્ટ્રપતિ શાસનની જાહેરાતને સંસદના બંને ગૃહો દ્વારા 2 મહિનાથી અંદર મંજૂરી આપવી આવશ્યક છે. રાષ્ટ્રપતિ શાસન શરૂઆતના 6 મહિના સુધી ચાલે અને દર 6 મહિને સંસદની મંજૂરીથી તેને 3 વર્ષ સુધી લંબાઈ શકાય છે. રાષ્ટ્રપતિ શાસન રદ થયા પછી રાષ્ટ્રપતિ શાસન દરમિયાન બનાવેલા કાયદા આપમેળે રદ થઈ જાય છે. જો બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે, બધા જ કોન્સેપ્ટ આમાં કવર થશે. સૌથી પહેલા તો રાષ્ટ્રપતિ શાસન એટલે કે આર્ટિકલ 356 મુજબ લગાવવામાં આવે છે. જ્યારે પણ કોઈ રાજ્યની અંદર લગાવવામાં આવે તો રાષ્ટ્રપતિ એને જાહેર કરશે. રાષ્ટ્રપતિ જાહેર કરે પછી સંસદના બંને ગૃહો દ્વારા 2 મહિનાની અંદર એની મંજૂરી મળવી જોઈએ. આ બિલકુલ સાચું છે. સંસદે 2 મહિનાની અંદર એને મંજૂરી આપવી પડે. જો નેશનલ ઇમરજન્સી હોય તો 1 મહિનો અને જો રાષ્ટ્રપતિ શાસન કે પછી ફાઇનાન્શિયલ ઇમરજન્સી હોય તો 2 મહિના. રાષ્ટ્રપતિ શાસન શરૂઆતના 6 મહિના સુધી ચાલે પછી એને દર 6 મહિનાએ ધક્કા મારવા પડે, પરંતુ રાષ્ટ્રપતિ શાસન મેક્સિમમ 3 વર્ષ સુધી ચાલે. એમાં પણ તમને ખબર હશે કે 1 વર્ષથી વધારે લંબાવવું હોય તો કાં તો જે છે ઇલેક્શન કમિશનનો રિપોર્ટ કાં તો જે છે એ રાજ્યની અંદર નેશનલ ઇમરજન્સી ચાલુ હોવી જોઈએ. તો બીજું પણ જે છે બિલકુલ સાચું છે. અને ત્રીજું કે રાષ્ટ્રપતિ શાસન રદ થયા પછી રાષ્ટ્રપતિ શાસન દરમિયાન જે પણ બનાવેલા કાયદા હશે એ પણ રદ થઈ જશે. તો આ ખોટું છે. આવું થતું નથી. કેમ? કેમ કે આપણે જે શીખ્યા છે ઇમરજન્સી પ્રોવિઝનમાં કે જ્યારે પણ જે છે નવી વિધાનસભા આવશે એ જે છે કાયદા જ્યારે રદ કરશે ત્યારે રદ થશે. જો એ કાયદા રદ નહીં કરે તો નહીં થાય. જ્યારે જે છે નેશનલ ઇમરજન્સીમાં શું હોય કે 6 મહિના પછી આપોઆપ બધા કાયદા રદ થાય, પરંતુ રાષ્ટ્રપતિ શાસનમાં આપોઆપ રદ થતા નથી. એટલે ત્રીજું વાક્ય ખોટું છે. તો જવાબ આપણો શું આવશે? પહેલું અને બીજું વાક્ય સાચું છે. આપણું કયું સાચું છે? ઓપ્શન નંબર એ, પહેલું અને બીજું. ઇમરજન્સી પ્રોવિઝન ખાસ વાંચી લેજો અને આવા જ મોસ્ટ એક્સપેક્ટેડ પ્રશ્નો તમે ગમે તો તમને જે છે આ પ્રોફાઇલને ફોલો કરી શકો છો. યુટ્યુબ ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી શકો છો.